એકલા જ આવ્યા, મનવા એકલા જવાના. પણ અહીંયા તો આ ભજનને પણ ખોટું પાડે. બધા હોવા છતાં પણ હંમેશા એકલા રહેવાના. ખબર નથી પડતી કે શું થવા બેઠું છે, શું કામ આવું આપણી સાથે થઈ રહ્યું છે. હા, સાચી વાત છે તારી. હા, આ શહેરના જીવન કરતા તો ગામડાનું જીવન 100 દરજે સારું છે. ત્યાં ભલે આપણા કોઈ નથી, પણ લોકો આપણા બનીને રહે છે. અને અહીંયા બધા આપણા હોવા છતાં પણ આપણું કોઈ નથી. સાચી વાત છે તમારી. કોઈ પાસે સમય નથી. આપણે દીકરાને કહેવાનું કે બેટા 5 મિનિટ આવીને બેસ ને વાત તો કર. હા, દીકરીને કહેવાનું કે બેટા 5 મિનિટ આવ ને, થોડો સમય આપ ને. અરે માણસ રૂપિયાની ભીખ માંગે તો સમજાય, માણસ ખાવાની ને અન્નની ભીખ માંગે ને તો પણ સમજાય, પણ માણસ પાસે સમય માંગવો પડે. એને કહેવું પડે કે તું મને 5 મિનિટ આપ, મારે તારી સાથે વાતો કરવી છે, મારી ખુશીની પળ, મારી વેદનાઓ, મારું દુઃખ બધું જ તને કહેવું છે. જો આ સમયમાં જીવવાનું આવે ને તો ખરેખર આના કરતા તો મરવું સારું. એક વાત કહું સાગરની માં, હા તો સારું છે આપણે બે હૈયા છીએ. હું કા તું બેમાંથી એકની ગેરહાજરી હોત તો એકલવાયું જીવન જીવવા ન દેતા. પણ હા, કોઈ પાસે સમય નથી આપણી સાથે વાત કરવાનો. સાચી વાત છે. આપણે એકાબીજા સાથે વાતો કરીને આપણું મન હળવું કરીએ છીએ. બાકી તરસી જઈએ છીએ દીકરા સાથે વાત કરવા માટે, દીકરી સાથે વાત કરવા માટે. અને આમ પણ કહેવાય છે ને, માણસને એકાંત નથી મારતો, પણ એકલતા મારી ખાય. માણસ અંદરથી મનથી ભાંગી જાય, કારણ કે એકાંતમાં તો માણસને શાંતિ મળે અને એકલતામાં માણસ અશાંત થઈ જાય. તમને ખબર છે, હા, આપણા ગામમાં આપણી પાસે કંઈ નહોતું, કહેવા જઈએ તો બાપ દાદાની આપેલી જમીનો, પણ એ મીઠો રોટલો ખાવાની અને ત્યાં રહેવાની જે મજા છે ને, એ મજા શહેરમાં નથી. સાચી વાત છે તારી. ત્યાંના લોકો પારકા છે છતાંય આપણા છે, આપણું કહેવાય છે. ભલે ને ત્યાં દીકરો વહુ દીકરી આપણી સાથે નથી, છતાં એક હોકારે આખું ગામ ભેગું થઈ જાય. અને અહીંયા એની પાસે સમય નથી. વહુ કે છે કે તમારે મંદિરે જઈને સમય નહીં પસાર કરવાનો, ખોટો ટાઈમ વેસ્ટ છે. અને ટાઈમ વેસ્ટ કરવાથી માણસની એનર્જી વપરાય છે, પણ માણસ અંદરથી તૂટતો હોય છે જ્યારે વાત ન કહે ત્યારે. એનું શું? એને કહેવાય ને તારે કે બેટા અમે કોઈને મળીએ નહીં ને તો અમારી એનર્જી વેડફાય છે. કોઈને મળવાથી તો અમે જે મોબાઈલને ચાર્જર થાય ને એમ અમારી અંદર ચાર્જિંગ થઈ જાય છે. એટલે એક કામ કરીએ ને, હાલને આપણે ગામડે વયા જઈએ. મારો પણ એ જ વિચાર છે. મારે આજ તમને કહેવું છે કે અહીંયા જીવવા કરતા તો ત્યાં જીવીએ. હાલો, નક્કી કરીને જતા જ રહીએ. ઠીક છે, સાગરને વાત કરીએ અને બને તો આપણે ગામડે જતા રહીએ, કારણ કે ત્યાં મળવા જેવા માણસો છે, વાત કરવા જેવા માણસો છે. અહીંયા તો કોઈ નથી.